નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે વાત કરીશું વિટામિન B12 વિશે, જે જરૂરી શરીરમાં કેટલું છે, તે કેટલું મહત્વનું છે, પોષણ તત્વ માટે કેટલું જરૂરી છે. કારણ કે વિટામિન B12 ખાસ કરીને તેની અંદર કોમ્પ્લિકેશનનું એક એટલે કે વિટામિન B12 આપણા શરીરમાં ખૂબ જરૂરી છે. હાલના સમયમાં ઠેર ઠેર આપણે જોવા મળે છે. ઘણા લોકોને એવી સમસ્યા હોય છે કે વિટામિન B12 ઘટી જાય છે, પણ તેના શરીરમાં તેને ખબર નથી હોતી, અથવા ઓછું થઈ ગયું હોય, અથવા તો ટેબ્લેટ લેવી પડે, અથવા ઇન્જેક્શન ચાલુ કરવા પડે, ડોક્ટર તમને કહ્યું હોય. જો વધારે સમસ્યા હોય તો વિટામિન B12 જે આપણા શરીરમાં નર્વસ સિસ્ટમ તેમજ જે RBC એટલે કે રેડ બ્લડ સેલ્સ, જેને આપણે વિસ્તારથી કહીએ તો લાલ રક્તકણો કહેવામાં આવે છે. લોહીના જે લાલ રક્તકણો છે એની માટે ખૂબ જ મહત્વની વસ્તુ છે મિત્રો. તો તમારે તે વસ્તુ વાત કરીએ તો JDN એ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. જે શરીરમાં કમી બને ત્યારે વિટામિન B12 ની કમી ઊભી થાય છે. હવે વિટામિન B12 તમારા શરીરમાં ઓછું થઈ જાય તો કહેવાય છે કે અશક્તિ થાવી, શ્વાસ ચડવો, આવી બધી નાની નાની સમસ્યા થઈ જાય છે. અને આ સિવાય શરીરમાં જ્યારે પણ આયરનની ઉણપ થઈ જાય છે તો આવા લક્ષણો જોવા મળે છે. એટલે જે લોકોને એનિમિયાની સમસ્યા હોય, એનિમિયાની બીમારી હોય, આવા લોકોના શરીરમાં 100% આયર્ન છે તેની ઉણપ થઈ ગઈ કહેવાય. તો વિટામિન B12 છે તેની ઉણપ જ્યારે થાય ત્યારે અમુક પ્રોબ્લેમો સર્જાય છે. આવા લક્ષણો જોવા મળે છે કે વિટામિન B12 લોહીની અંદર જે આપણા લાલ રક્તકણો છે તેના માટે જવાબદાર હોય છે. વિટામિન B12 જે છે, 3 થી 4 એવા ફ્રૂટ છે તેની અંદર તમને વિટામિન ભરપૂર માત્રામાં મળી જાય છે. જે વિટામિન B12 હોય છે એ થોડી માત્રામાં શરીરને અવશ્ય મળતી રહે તો શરીર હંમેશા નિરોગી રહે. મિત્રો, કહેવાય છે કે જ્યારે પણ તમારા શરીરમાં ખાસ કરીને વિટામિન B12 ની ઉણપ ના હોય તો તમે હંમેશા તાજગી અનુભવો છો અને સારું જીવન જીવો છો. હવે હું તમને કઠોળની વાત કરું, જેમાં વિટામિન B12 હોય, તેમાં રહે છે ફણગાયેલા કઠોળ. એમાં પણ ખાસ કરીને ફણગાયેલા મગ. એ કઠોળમાં ઓકે, અને સાદું ખાવાનું છે તમારે. ફણગાયેલા ખાવા જોઈએ. પછી ફણગાયેલા સાદામાં બે વસ્તુમાં અલગ અલગ ફરક છે. જે ફણગાયેલા ખાવાની ટેવ પાડો તો તેમાં વધારે પ્રમાણનું વિટામિન B12 હોય. મિત્રો, B12 ની ગોળીઓ તમારે ક્યારે પણ લેવી નહીં, કારણ કે તેમાં આગળ જતા પ્રોબ્લેમ પડે છે. જે કઠોળ ફણગાયેલા હોય કરીને મગ હોય છે તેની અંદર તમને પૂરતા પ્રમાણમાં મળી જાય છે. સફેદ પ્રકારના, જેને દેશી ભાષામાં કોટા ફૂટી ગયા હોય એવું કહેવામાં આવે છે, તો તેને જ ફણગાયેલા કહેવાય છે. તેવા મગ ખાવાથી તમને ઘણો બધો ફાયદો થાય છે. જે સફેદ ફણગા ફૂટી જવા જોઈએ તેની અંદરથી તમને ભરપૂર માત્રામાં વિટામિન B12 રહેલું છે. આપણા શરીરમાં જરૂરિયાત હોય એટલું આપણા શરીરમાં મળી રહે છે. દરરોજ સવારે ખાસ કરીને ફણગાયેલા મગ છે દરરોજ સવારે એક મુઠ્ઠી જેટલા ખાલી ખાવામાં આવે તો શરીરમાં વિટામિન B12 છે તે ઘણી બધી અંશે, ઘણી માત્રામાં તમને મળી જાય છે. આ સિવાય 4 ફ્રૂટનું નામ લઉં તો પહેલું ફ્રૂટ છે સફરજન. તો સિઝનમાં તમને ચાલુ રહી છે તો તમે કેળા પણ લઈ શકો છો. આ સિવાય સંતરા પણ લઈ શકો છો. જામફળની અંદર પણ વિટામિન B12 મળી જશે. થોડી માત્રામાં તેમાં છુપાયેલું હોય છે. અમુક 4 થી 5 એવા ફળ છે જેની અંદર વિટામિન B12 રહેલું છે, પરંતુ વિટામિન B12 આપણને શરીરમાં એની ઉણપ છે એ સર્જાવા દેવાની નથી. જ્યારે પણ તમને થાક લાગે, શ્વાસ ચડી જાય, અથવા 35 વર્ષથી ઉપરના વ્યક્તિઓ છે તેને દુખાવા પણ થાય છે. તેની જીવનશૈલી આપણી ખોરાક ઉપર જ નિર્ભર હોય છે. જીવનશૈલી સાદી હશે તો ખોરાક છે તમારે ઘરનો શુદ્ધ અને સાત્વિક ખાવાનો છે. અને વિટામિન B12 છે જે લાંબી ઉંમર સુધી ઉણપ સર્જાતી નથી. બાકી આધુનિક પેઢીની વાત કરું તો જે ખોરાક લેવાની એક પ્રકારની અંદર તમે ઘસાયેલા છો, અથવા કોઈ પણ યુવક અમુક પ્રકારના બહારના ફેશનના લીધે ફાસ્ટ ફૂડ ને બધું ખાય છે, તો તેના શરીરમાં અમુક સિમ્ટમ જોવા મળે છે. અત્યારના યુવા પેઢીના લોકો છે તેને વાળ ખરવા લાગે છે, અથવા તેની સ્કિન ડલ થઈ જાય છે, બ્લેક થઈ જાય છે. તો મિત્રો, તમારે ઘર બેઠા સવારે ખાલી ફણગાયેલા કઠોળ ખાવાથી
તમને પૂરતા પ્રમાણમાં વિટામિન B12 મળી જશે. મિત્રો, ફ્રૂટનું પણ કહ્યું છે, આમાંથી તમે ગમે તે ફ્રૂટ લઈ શકો છો. છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તેનો જરૂર આન્સર આપીશ. હવે તો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.